હેલો ફ્રેન્ડ, તો કેમ છો? બધા મજામાં હશો? આજે અમારી ઢીંગલીની છઠ્ઠી છે, તો એના માટે મારે જવાય કે ન જવાય કે કંઈ ખ્યાલ નથી, પણ તુલસીએ ત્યાં તેડાવ્યો છે. થોડું ઘણું તમારા માટે શૂટ કરવું છે, બરોબર છે. તો મમ્મી ને પપ્પા ને કાકી ને બધા લોકો છે એ ઢીંગલીને બોલાવવા માટે કે રમાડવા માટે અત્યારે ત્યાં ગયા છે, અને 6 વાગવા આવ્યા છે સાંજના. અને અત્યારે હું જાઉં છું, પછી મારી બેનને લઈને ત્યાં જવાનું છે. કંઈક એનો બી કંઈક પ્રોસેસ હોય છે બેનનું. મારી જે બેન છે તેને બી છઠ્ઠીમાં કંઈક પ્રોસેસ હોતી છે, મને ખ્યાલ નથી. તો એને લઈને જવાનું છે, અને બન્યા રહ્યો વિડીયોમાં. અમારા ઢીંગલીની છઠ્ઠીનો વિડીયો તમને બતાવીએ. જે કાંઈ છઠ્ઠીની વિધિ હોય છે એ તમને બતાવીએ. તો હું ફટાફટ રેડી થઈ અને પછી તૈયાર થઈ જાઉં, અને પછી તમને હું મળું. કેમ કે પપ્પાની લોકો મોટી ગાડી લઈને ગયા છે, આપણે ટુ વ્હીલર લઈને નીકળી જવાનું છે, બરાબર છે. તો બનેરો વિડીયોમાં અમારી ઢીંગલીની છઠ્ઠી જોવામાં, બરાબર છે. સારું, ચાલો. મને એમાં કાંઈ ખબર ન પડે, જ્યાં જ્યાં મને લાગશે એવું એવું હું શૂટ કરીશ અને તમને બતાવીશ. તો મળીએ, બને રહ્યો. ચાલો મિત્રો, પાલીતાણા જવા નીકળી ગયો છું. રસ્તામાં છું, તો ત્યાં જઈને મળું તમને. અવાજ આવતો હોય તો સારું, નકર માફ કરજો. નીકળી ગયો છું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો ત્યારે બપોરના 2 વાગી ગયા છે, અને આજે છઠ્ઠી છે, એટલે આજે આમ ગણો તો 7મો દિવસ છે બેબી આવ્યા પછીનો. અને આજે છે છઠ્ઠી, અને આજે આવે છે અમારા ઢીંગુબેનને દાદા દાદી બોલાવવા. તો દાદા દાદી ને મોટા મમ્મી બધા આવે છે, મોટા બા ને બધા. તો હાલ તો અમે બધા રેડી થઈ ગયા છીએ. હું ઢીંગુબેન હેઠે છે, અને અમારી બંનેની તબિયત સારી છે, એટલે આજે દાદા અને દાદી બધા બોલાવવા આવે છે, એટલે રેડી થઈ ગયા છે. નહીંતર તો સૂતા હોઈએ છે. તો હાલ તો એ પહોંચવા આવ્યા છે. તો આજે છઠ્ઠી પણ છે બેનની, એટલે ફઈ પણ આવશે, એના પપ્પા પણ આવશે, પણ એ બધા સાંજે આવશે. અત્યારે દાદા દાદી અને એના મોટા મમ્મી અને મોટા બા અને એ બધા આવવાના છે. લોકો પણ પહોંચવા આવ્યા છે. બેન ઢીંગુબેન નીચે છે, તો પછી નીચે જઈશું એટલે તમને બતાવશું. મમ્મી સવારના તો છઠ્ઠી છે ને, એટલે કામમાં લાગ્યા છે, નહીં મમ્મી? આ તો અમારા રિદ્ધિબેન પણ આવી ગયા છે, અને ઢીંગુબેન પણ આવી ગયા છે. પ્રાચીબેન છે, પાવ કર્યો તો પ્રાચીબેન તમે જાગી ગયા? કે જાગી ગયા? નાની દીદી શું કરતી હતી? છે પ્રાચીબેન છે, અમારી બેન છે, આવ્યા છે ખાટલા પર. આજે છઠ્ઠી છે, એટલે 2 દિવસ આવી ગયા છે એ પણ કામ કરાવવા. અને એ મમ્મી સવારના કામમાં લાગ્યા છે, કેમ કે આજના દિવસે ઘણું કામ હોય છે. તો મમ્મીને ડબ્બામાં મમ્મીને રિદ્ધિબેન સવારના કામમાં લાગ્યા. રિદ્ધિબેન તો હરખાઈના થાકી પણ ગયા હતા. કા રિદ્ધિબેન? થાકી ગઈ હતી ને સવારની, ખાવ કરતી હતી. હોવાની ખાવ કરતી હતી ઢીંગલુબેન જોડે. ઢીંગલુબેન હામું જોયું છે. આમાં મોટા ઢીંગુબેન છે, નાની ઢીંગુબેનની મોટી બેન દીદી છે. પ્રાચીબેન કા બોલો? પ્રાચી સો કે પ્રાચી હાય. નાની દીદી કોણ? દાદા બેઠા છે નાની દીદી આગળ. તું તો કાંઈ ઉપર ચડ્યો મારો છોકરો. તો હવે બધા પહોંચવાની તૈયારીમાં છે, અને પપ્પા નીચે ઢીંગુને હાથવે છે. તો હવે બધા માથે આવ્યા હતા. તો સારું, ચાલો ફ્રેન્ડ, મહેમાન આવી જાય પછી પાછા આપણે મળશું, તમને પણ બતાવીશું. બધા ઉપર ચડ્યા ને બેન સંસ્કૃતિ બેને જાગીને આવ્યા. બેન હેલો મિત્રો, પહોંચી ગયા છે પાલીતાણા.
પહેલાં અમારા રુદ્રભાઈને ઘરે ભાણિયાભાઈને ઘરે એટલે કે મારી બેનના ઘરે આવ્યા છીએ. પછી અમારે અહીંથી વાળો કરી ત્યાં હાહરી આમ જવાનું છે. એમાં ઢીંગલી પાસે આવવાનું ને હા પેંડા ખાવા ગા બરોબર છે. તો મિત્ર પહોંચી ગયા છીએ પાલીતાણા. હવે ત્યાં જઈ પછી તમને મળાવીએ. બરોબર છે. બેનના ઘરે પહોંચી ગયા છે. હા ભાઈ હું વાંચતો છું. હું વાંચતો છું. સ્કેટિંગ કરતો હતો. સ્કેટિંગ હવે બંધ કર્યું થાક્યો એટલે હવે કપડાં બદલે છે. સારો હાલો બાય. કરો બાય. भक्ति ना देखी कहीं नमन भक्त हनुमान को नमन भक्त हनुमान को जो केसरी के लाल मेरा छोटा सा ये गाँव मेरी राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये गाँव मेरी લાંબડી એક સ્માઈલ બેન
લેજો પછી આપણે ભલે લે હવે છે શૂઝ કહેવાય શું કહેવાય હું તને ફોન કરતો મેરો ફૂક મારી કે નહીં રવા દે ફોટો નથી પાડ્યો મેં ભાવતી તે લઈ લીધી છઠ્ઠી પૂરી થઈ ગઈ છે બધા ઓલા ઘરે જાય ઘરે જાય છે હેલો મિત્રો, તો મિષ્ટાની છઠ્ઠી પૂરી કરી, પેંડા સેવડો બધાને ખવડાવી અને ખાઈ અને પરત અમે ઘરે આવી ગયા છીએ. તો આજે કંઈ અમારી છઠ્ઠીની વિધિ હતી અને એનો વિડીયો તમને બતાવ્યો છે, તમને કેવો લાગ્યો તો નીચે સરસ મજાની છે કમેન્ટ કરી દેજો અને મિષ્ટા નામ કેવું છે એ બી તમે લોકો છે એ કમેન્ટ કરજો. તો સારું, ચાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો તમને સારો લાગ્યો છે, વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.